નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 બેઝિક ગણિત તમારા બોર્ડના પરીક્ષામાં 70 કરતાં પણ વધારે માર્ક્સ આવે એના માટે આપણે એક સરસ મજાની સિરીઝની શરૂઆત કરી છે, વન શોર્ટ રિવિઝન. અને તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, 13મા નંબરનું ચેપ્ટર એટલે કે આંકડાશાસ્ત્ર તમારી પરીક્ષામાં 16 માર્ક્સનું પૂછાશે. વિડીયોને અંત સુધી જોજો, હું તમને ગેરંટી સાથે કહું છું તમારા 16 માર્ક્સ પાક્કા થઈ જશે. વિભાગ ડીમાં 4 માર્ક્સના 2 દાખલા પૂછાશે. વિભાગ સી અને વિભાગ બી 3 માર્ક્સ 2 માર્ક્સ એક દાખલો પૂછાશે. અને વિભાગ એમાં પણ વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સના હેતુલક્ષી પૂછાશે. ટોટલ 16 માર્ક્સનું તમારી પરીક્ષામાં પૂછાશે. આ ચેપ્ટરમાં શું છે વિદ્યાર્થી મિત્રો? મધ્યક. એની 3 રીત છે, આપણને ખબર છે. સાદી રીત, જેનું બીજું નામ છે પ્રત્યક્ષની રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ડીઆઈ નું સૂત્ર શું થશે? xi માઇનસ એ અને યુઆઈ બરાબર થશે xi માઇનસ એ અપોન h. આ વિદ્યાર્થી મિત્રો તમારા વિભાગ એમાં પૂછાઈ શકે છે. આ 3 સૂત્ર છે મધ્યક શોધવાના. એના પછી મધ્યસ્થનું સૂત્ર, બહુલકનું સૂત્ર અને z બરાબર 3m માઇનસ 2x બાર. તમારી પરીક્ષામાં 1 માર્ક્સનું 100% આનામાંથી પૂછાવાનું જ છે. આજે આપણે વિદ્યાર્થી મિત્રો 6 દાખલા જોઈશું. અહીંયા તમે જોઈ શકો છો, સૌથી પહેલા બહુલક શોધીશું, એના પછી મધ્યસ્થ આપણે શોધીશું. પ્રેઝન્ટેશન તમારે કઈ રીતના રાખવાનું એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે મધ્યક શોધીશું અને 3 ખૂટતી આવૃત્તિવાળા દાખલા માનીને ચાલો 2 દાખલા વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં પૂછાશે. અહીંયા તમે જોઈ શકો છો મધ્યસ્થનો ખૂટતી આવૃત્તિવાળો દાખલો, એના પછી મધ્યકનો દાખલો પૂછાય અને બહુલકનો જો દાખલો પૂછાય ખૂટતી આવૃત્તિવાળો, તો આપણે કઈ રીતના સોલ્વ કરવાનો એ આજે આપણે જોવાના છીએ. સૌથી પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું બહુલક. બહુ જ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો, 4 માર્ક્સમાં નહીં પૂછાય પણ 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. આ પ્રમાણે તમને વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન આપેલો હશે. તમારે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નથી લખવાનો. તમારે શું કરવાનું છે? બહુલકના દાખલાની ખાસ વાત તો એ છે કે એમાં તમારે કોઈ પણ પ્રકારનું ટેબલ નથી બનાવવાનું. બહુલકનું સૂત્ર તમને ખબર હશે, જસ્ટ કિંમત મૂકવાની છે અને તમને શું મળી જશે વિદ્યાર્થી મિત્રો? આન્સર મળી જશે. તો બહુલકના દાખલામાં વિદ્યાર્થી મિત્રો જે તમારું સૂત્ર છે L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. અહીંયા 5 વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, L, F0, F1, F2 અને H. તો અહીંયા તમારે સૌથી પહેલા આ 5ની કિંમત લખી દેવાની. તો સૌથી પહેલા આપણે જોઈએ. સૌથી પહેલા તમારે શું કરવાનું? જે બીજા નંબરનું હશે આવૃત્તિ હશે વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે જોવાનું કે સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે. તમે કહેશો સર સૌથી મોટામાં મોટી સંખ્યા તો 8 છે, તો એને વિદ્યાર્થી મિત્રો આપણે નામ આપી દેવાનું F1. તો F1 આપણને કેટલા મળી ગયા? 8 મળી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? 1 ના પછી શું આવશે? તમે કહેશો સર 1 ના પછી 2 આવે, તો આને કહી દેવાનું F2. અને 1 ના પહેલા શું આવશે? તમે કહેશો 0, તો એને કહી દેવાનું F0. તો આપણે આગળ હોય એને F0 કહેવાનું, પાછળ હોય એને વિદ્યાર્થી મિત્રો F2 કહેવાનું. આટલું ખબર પડી ગઈ? F1 માં શું કરવાનું છે? સૌથી મોટામાં મોટી સંખ્યા લેવાની, એના આગળનું F0 અને પાછળનું F2. તો આટલું મળી ગયું. હવે વિદ્યાર્થી મિત્રો H એટલે થાય વર્ગ લંબાઈ. તો અહીંયા તમને જે ઉપર વર્ગ આપેલો હશે વિદ્યાર્થી મિત્રો, એની લંબાઈ જોવાની. 3 માંથી 1 જશે તો કેટલા આવશે? 2 આવશે, તો આપણે 2 લખી દેવાના. બધામાં વિદ્યાર્થી મિત્રો 2 નો ડિફરન્સ હશે. તમે કોઈ પણ લો, 11 માંથી 9 જાય તો 2, 9 માંથી 7 જાય તો 2, 7 માંથી 5 જાય તો 2, 5 માંથી 3 જાય તો 2, 3 માંથી 1 જાય તો 2. તો બધામાં વિદ્યાર્થી મિત્રો ડિફરન્સ એક જ જેવો આપેલો હશે, જેને આપણે H એટલે કે વર્ગ લંબાઈ કહી દઈશું. અને L બરાબર શું લઈશું? તો જે સૌથી મોટી સંખ્યા લીધી હતી ને વિદ્યાર્થી મિત્રો, એના ઉપરનો જે વર્ગ હશે ને એને વિદ્યાર્થી મિત્રો બહુલક વર્ગ કહેવાય છે. અમુક વખતે બહુલકીય વર્ગ પણ પૂછાય છે તમારી પરીક્ષામાં. તમને આ પ્રમાણે ટેબલ આપેલું હોય અને એમ કે બહુલકીય વર્ગ કયો છે, તો તમારે શું કરવાનું? જે સૌથી મોટામાં મોટી આવૃત્તિ હોય એના ઉપરના વર્ગને બહુલકીય વર્ગ કહેવાય. અને આ વિદ્યાર્થી મિત્રો અધસીમા બિંદુ કહેવાય, એને આપણે L કહીશું. આગળ હોય એને અધસીમા બિંદુ કહેવાય, પાછળનાને ઉધ્વસીમા બિંદુ કહેવાય. તો આપણે આગળ નાનું લેવાનું, અધસીમા બિંદુ. તો આપણને 5 વસ્તુ મળી ગઈ. બસ વિદ્યાર્થી મિત્રો આની કિંમત આમાં મૂકી દઈશું તો આપણને શું મળશે? જવાબ મળશે. સૂત્ર લખી દેવાનું, બરાબરની નીચે બરાબર કરવાનું, પ્રેઝન્ટેશન આપણે સરસ રાખીશું. L કેટલા આપેલા છે આપણે શોધ્યા 3, તો L ની જગ્યાએ 3, પ્લસના નીચે પ્લસ. F1 કેટલા આપેલા છે? 8. F0 કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો? 7.
એના પછી 2f1 એટલે કે 2 લખવાના. f1 કેટલા છે વિદ્યાર્થી મિત્રો 8, તો 8 લખી દઈશું. f0 કેટલા છે 7, f2 કેટલા આપેલા છે 2 અને h આપણે કેટલા શોધ્યા વિદ્યાર્થી મિત્રો 2. હવે તમારે કોઈ દિવસ વિદ્યાર્થી મિત્રો અહીંયા કટ ના કરી દેતા. તમને એવું લાગતું હશે બે બે કટ થઈ જશે. ના વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તમારે આને સોલ્વ કરવાનું, સાદુરૂપ આપવાનું એટલે કે બાદબાકી કરવાની, અને પછી જો કટ થતા હોય તો કટ કરવાના. પહેલા કટ કોઈ દિવસ નહીં કરવાના, અને અહીંયા તો કોઈ દિવસ કટ નહીં થાય કારણ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્લસની નિશાની છે. આ 3 એમને એમ લખી દેવાના. 8 માંથી 7 જશે વિદ્યાર્થી મિત્રો 1 આવશે. 16 માંથી 7 જશે તો 9 આવશે, અને 9 માંથી 2 જશે વિદ્યાર્થી મિત્રો તો 7 આવશે. અને આ બે ને આપણે એમને એમ લખી દીધા. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો 8 હોત ને તો આપણે 2 ચોક 8 કરી શકત, પણ નથી તો કંઈ વાંધો નહીં. 3 એમના એમ આ બે નો એક સાથે ગુણાકાર કરી દઈશું તો 2 એકા કેટલા થશે 2 થશે, અને નીચે કેટલા લખી દીધા 7 લખી દીધા. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા કન્ફ્યુઝન થાય છે કે એમને ભાગાકાર કરતા નથી આવડતો. તો વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, તો આપણે શું કરવાનું, 3 ના નીચે 1 લખી દેવાના અને લસા લઈ લેવાનો. 1 અને 7 નો લસા કેટલો થશે 7 થશે. તો આને વિદ્યાર્થી મિત્રો 7 કરવા માટે ઉપર નીચે 7 વડે ગુણી દઈશું. તો 7 તરી 21, 7 એકા 7, અને આ 2/7 વિદ્યાર્થી મિત્રો એમના એમ. હવે છેદ સરખો થઈ ગયો તો ઉપર પ્લસ કરી શકીએ. 21 ને 2 23 ના છેદમાં 7. તો બસ વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી લખશો તો પણ તમને 2 માર્ક્સ અથવા 3 માર્ક્સ જે કંઈ પણ હશે પૂરેપૂરા માર્ક્સ તમને મળશે વિદ્યાર્થી મિત્રો. પોઈન્ટમાં નહીં લખો તો પણ ચાલશે. તો બહુલકનો દાખલો હતો વિદ્યાર્થી મિત્રો, એ તો બહુ ઇઝી હતો. તમને આ પ્રમાણે ટેબલ આપેલું હશે, તમારે સૂત્ર લખવાનું, પણ એના પહેલા તમારે આ 5 વસ્તુ લખવાની. આ રીતના સરસ રીતના કિંમત મૂકશો અને તમને શું મળી જશે વિદ્યાર્થી મિત્રો, જવાબ મળી જશે. ચલો એના પછી આપણે જોઈશું મધ્યસ્થ. મધ્યસ્થના દાખલામાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને એમ કહે કે મધ્યસ્થ શોધો તો તમારે શું કરવાનું, આ પ્રમાણે ટેબલ આપેલું જ હશે. જે પહેલું હશે વિદ્યાર્થી મિત્રો એને આપણે શું કહીશું, વર્ગ કહીશું. વર્ગ લંબાઈ નહીં, એને આપણે શું કહીશું, વર્ગ કહીશું. તો તમારે અહીંયા વર્ગ લખી દેવાના. એના પછી વિદ્યાર્થીઓની સંખ્યા, જેને આપણે આવૃત્તિ કહીશું વિદ્યાર્થી મિત્રો, એને પણ તમારે સરસ રીતના લખી દેવાની. અને ત્રીજું કમ્પલસરી વિદ્યાર્થી મિત્રો કયું ટેબલ બનાવવાનું, CF એટલે કે સંચય આવૃત્તિ. તમને ખૂટતી આવૃત્તિ વાળો દાખલો પૂછાય કે પછી મધ્યસ્થનો દાખલો પૂછાય, એના પહેલા આપણે શું જોયું હતું, બહુલક જોયો તો વિદ્યાર્થી મિત્રો. બહુલકમાં તો શું કરવાનું છે, કોઈ પણ પ્રકારનું ટેબલ નથી બનાવવાનું. શું કરવાનું, સૂત્ર લખવાનું, કિંમત મૂકી, જવાબ આવી ગયો. મધ્યસ્થના દાખલામાં શું કરવાનું, એને આપણે કેપિટલ M વડે દર્શાવીએ છીએ. એમાં તમારે વર્ગ આપેલો હશે, જોઈ જોઈને લખી દીધો. આવૃત્તિ એ પણ તમને આપેલી હશે, જોઈ જોઈને લખી દીધી. આપણે ત્રીજું શેનું બનાવવાનું વિદ્યાર્થી મિત્રો, સંચય આવૃત્તિનું એક કોલમ બનાવી દઈશું. આ એનું સૂત્ર છે, એ તો તમને ખબર જ છે. CF માં શું લખવાનું વિદ્યાર્થી મિત્રો, જે ઉપર આપેલું હોય ને એ આપણે સૌથી પહેલા એમના એમ લખી દેવાનું. સૌથી પહેલી આવૃત્તિ 2 હતી વિદ્યાર્થી મિત્રો, તો 2 ને આપણે એમના એમ લખી દીધી. હવે શું કરવાનું છે, ક્રોસમાં પ્લસ કરાવતા જવાનું અને લખવાનું. 2 માં 3 ઉમેરશો તો કેટલા આવશે, તમે કહેશો 5 આવશે. 5 માં 8 ઉમેરીશું તો કેટલા આવશે, 9 10 11 12 13. 13 માં 6 ઉમેરીશું તો કેટલા આવશે, 19 આવશે. 19 માં 6 ઉમેરીશું તો કેટલા આવશે, 25 આવશે. 25 માં 3 ઉમેરીશું તો 28 આવશે, અને 28 માં 2 ઉમેરીશું તો 30 આવશે. તમે કહેશો સર અમને ખબર કઈ રીતના પડે કે અમે સાચું કર્યું, તો શું કરવાનું, આ બધાનો સરવાળો કરી દેવાનો. જો 30 આવી જાય એનો મતલબ કે તમે આ બધું સાચું લખ્યું છે. જોઈએ 2 ને 3 કેટલા થશે, 5 થશે. 5 ને 8 કેટલા થશે, 13. 13 ને 6 19, 19 ને 6 25, 25 ને 3 28, 28 ને 2 30. તો આપણને આને n પણ કહેવાય અને વિદ્યાર્થી મિત્રો સિગ્મા fi પણ કહેવાય. આ યાદ રાખજો, પાછળથી તમને કન્ફ્યુઝન ના થાય. જે વિદ્યાર્થી મિત્રો fi આવૃત્તિ આપેલું હશે એનો સરવાળો એને સિગ્મા fi પણ કહીશું વિદ્યાર્થી મિત્રો, અને n પણ કહીશું. એ કેટલો આવી ગયો, 30 આવી ગયો. અહીંયા 30 આવી ગયું, એનો મતલબ કે આ ટેબલ તમારું સાચું છે. આટલું લખશો ને તો પણ વિદ્યાર્થી મિત્રો તમને 1 અથવા 1.5 માર્ક્સ મળી જશે. એના પછી શું કરવાનું છે, મધ્યસ્થનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. એમાં પણ જે વસ્તુ આવે છે એ આપણે અહીંયા લખી દઈશું. L આવે છે તો L લખી દીધું. એના પછી n આવે છે તો n લખી દઈશું. એના પછી CF આવે છે તો CF, એના પછી F, અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો H. જે 5 વસ્તુ આવે છે એ 5 વસ્તુ અહીંયા લખી દીધી. L તમારે શું કરવાનું, એના માટે સૌથી પહેલા તમારે મધ્યસ્થ વર્ગ શોધવો પડશે. જેમ બહુલક વર્ગમાં શું કરતા હતા, જે સૌથી મોટું હતું એના ઉપરનું આપણે લઈ લેતા હતા બહુલક વર્ગ. મધ્યસ્થમાં તમારે શું કરવાનું, અહીંયા હું તમને કહી દઉં છું, n/2 કરવાના. શું કરવાના, n/2, જે અહીંયા તમને આપેલા છે. n કેટલા છે, 30 છે.
તો તમે વિદ્યાર્થી મિત્રો 30 અડધા કરશો તો જવાબ શું આવશે? 15 આવશે. 30 અડધા કરીશું તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 15 આવશે. હવે શું કરવાનું? આ 15 ને તમારે સંચય આવૃત્તિ વાળામાં જોવાના કે આના કરતા મોટી સંખ્યા ક્યાં આવે છે. તમે કહેશો 2, એ તો 15 કરતા નાના કહેવાય. 5 એ પણ 15 કરતા નાના કહેવાય. 13 એ પણ 15 કરતા નાના કહેવાય. 19 એ 15 કરતા મોટા કહેવાય. તો એ જ લાઈનમાં સૌથી આ બાજુ આવી જવાનું. આને તમારે નામ આપી દેવાનું મધ્યસ્થ વર્ગ. બરાબર? આને શું નામ આપી દેવાનું? મધ્યસ્થ વર્ગ. ખબર પડી શું કર્યું? બહુલક વાળામાં આપણે શું કરતા હતા? જે સૌથી મેક્સિમમ હતું ને એને સામે વાળી લેતા હતા. મધ્યસ્થના દાખલામાં તમારે શું કરવાનું? ખૂટતી આવૃત્તિમાં તો બહુ જ ઇઝી પડશે, એનું ટેન્શન ના લેતા. જો તમને સિમ્પલ પૂછાય તો શું કરવાનું છે? n/2 કરવાના. જેટલો પણ તમારો n/2 આવશે એ તમારે CFમાં જોવાનું. અહીંયા 15 આવ્યા તો 15 કરતાં મોટા ક્યાં દેખાય છે? અહીંયા દેખાય છે. તો એની સામે પહોંચી જવાનું, એને તમારે મધ્યસ્થ વર્ગ કહી દેવાનું. બરાબર? હવે મધ્યસ્થ વર્ગમાં તમારે જે અધસીમા હશે એને આપણે L લેવાનું, બહુલકના જેમ જ. તો L આપણને કેટલા મળી ગયા? 55 મળી ગયા. હવે શું કરવાનું છે? FI વિદ્યાર્થી મિત્રો એ જ લેવાની. અહીંયા તમારે જે F લખવાનો છે ને એ જ લેવાનો, એ જ લાઈનમાં લેવાનો. એટલે કે F આપણને મળી ગયો 6. CF વિદ્યાર્થી મિત્રો એના ઉપરનું લઈશું. તમારે અહીંયા લખવાનું નથી, આ પ્રમાણે દોરવાનું પણ નથી, ખાલી સમજાવવા માટે હું તમને કહું છું. L કઈ રીતના લેવાનો? મધ્યસ્થ વર્ગ શોધવાનો. એના પછી F એ જ લાઈનમાં લેવાનો. F કેટલો છે? 6. અને CF વિદ્યાર્થી મિત્રો એના ઉપરનું લેવાનું. બરાબર? તો 13, તો CF આપણે લખી દઈએ 13. n તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો 30. અને h વર્ગ લંબાઈ, અહીંયા જો ડિફરન્સ કેટલાનો છે? તફાવત 5, 5 નો છે. તો આપણે h શું લખી દઈશું વિદ્યાર્થી મિત્રો? 5 લખી દઈશું. બસ હવે કિંમત મૂકવાની. અહીંયા મેં સાઈડમાં કર્યું છે જગ્યાના અભાવને કારણે. તમારે શું કરવાનું છે? પહેલા આ લખવાનું અને એની નીચે જ તમારે આ ગણવાનું છે. L કેટલા આપેલા છે? 55. તો L ની જગ્યાએ આપણે લખી દઈશું 55 પ્લસ m ના m. હું ડાયરેક્ટ લખું છું. n આપણને 30 આપેલા છે તો 30 અડધા કરીશું તો કેટલા આવશે? 15 આવશે. CF કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમે જોઈ શકો છો 13. F એટલે કે આવૃત્તિ, આવૃત્તિ કેટલી છે? 6. અને h એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 5. કટ નહીં કરવાનું. બરાબર? અહીં જો 10 હોત તો 5 નું 10 આપણે કરી દેત. 55 વિદ્યાર્થી મિત્રો m ના m પ્લસ 15 માંથી 13 જશે તો કેટલા આવશે? 2 આવશે. આ 5 વિદ્યાર્થી મિત્રો m ના m અને નીચે 6. અહીંયા કટ થાય છે 2 તરી 6 તો આપણે કરી દઈશું. તો 55 પ્લસ 5/3. ફરીથી મેં તમને કીધું એ જ પ્રમાણે અહીંયા નીચે કંઈ નથી તો 1 લખી દઈશું. ઉપર નીચે આપણે શું કરી દઈશું? 3 3 વડે ગુણાકાર કરી દઈશું. તો 55 ગુણ્યા 3 કરીશું. અહીંયા સાઈડમાં કરી દેવાનું. જો ના ફાવતું હોય તો તમારે રફ કામમાં કરવાનું. 5 તરી 15 નો 5 રો વધી પડીએ. 5 તરી 15 ને 6, 165 આવ્યા. તો 165/3 પ્લસ અહીંયા તો વિદ્યાર્થી મિત્રો 3 આપેલા છે તો એને કંઈ નહીં કરવાનું. 165 માં 5 ઉમેરીએ વિદ્યાર્થી મિત્રો તો 170 અને છેદમાં 3. આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર. પોઈન્ટમાં નહીં લખો તો ચાલે. તો સૌથી પહેલા આપણે બહુલકનો દાખલો જોયો. અહીંયા તમે પ્રેઝન્ટેશન જો વિદ્યાર્થી મિત્રો આ રીતના સરસ પ્રમાણે તમારે બોક્સ બનાવવાનું પેન્સિલથી. બરાબર? તો મધ્યસ્થ આ રીતના તમારે શોધવાનું. આઈ હોપ તમને ખબર પડી હશે. ટેબલ બનાવશો તો પણ તમને 1 માર્ક્સ મળી જશે. સૂત્ર લખીને કિંમત લખશો તો બીજો 1 માર્ક્સ મળી જશે. અને સાચો જવાબ આવશે તો ત્રીજો માર્ક્સ મળી જશે. તો 3 માર્ક્સમાં આ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછી આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો મધ્યક, કે આપણે મધ્યક કઈ રીતના શોધવાનું. આ વખતે તમને ખબર જ છે 3 રીત છે. એ 3 રીતના સૂત્રો પણ અહીંયા તમે જોઈ શકો છો. સાદી રીત, એમાં FI XI અપન સિગ્મા FI આવશે. DI વાળી રીતમાં વિદ્યાર્થી મિત્રો A+ એડ કરવું પડશે. અને UI વાળી રીતમાં આગળ A+ અને પાછળ મલ્ટીપ્લાય બાય H કરવાનું. અહીંયા તમે કોઈ પણ રીતથી તમે આન્સર કરશો, જો તમારો સાચો જવાબ આવશે તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી જશે. ખાલી એક જ વસ્તુ તમારે યાદ રાખવાની કે અહીંયા વિદ્યાર્થી મિત્રો જે વર્ગ આપેલો હશે એમાં તમારે ડિફરન્સ જોઈ લેવાનો. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો 20 નો ડિફરન્સ છે. 500 થી 520, 520 થી 540, 20 નો તફાવત છે. તો તમે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ રીતથી કરશો તો ચાલશે. પણ અહીંયા જો વિદ્યાર્થી મિત્રો ડિફરન્સ સેમ ના હોય, અમુકમાં 5 નો હોય, અમુકમાં 10 નો હોય, અમુકમાં 20 નો હોય, તો તમારે વિદ્યાર્થી મિત્રો UI વાળી મેથડથી નહીં કરવાનું. પહેલી મેથડથી કરશો FI XI અથવા FI DI થી તો ચાલશે. એટલું ખાલી તમારે યાદ રાખવાનું છે. હવે શું કરવાનું તમારે? આમાં પણ વિદ્યાર્થી મિત્રો બહુલકમાં કોઈ પણ ટેબલ નહોતું બનાવવાનું. મધ્યસ્થમાં મેં તમને કીધું 3 ટેબલ બનાવવાના. આમાં પણ વિદ્યાર્થી મિત્રો શું કરીશું? પહેલું જે આપેલું હશે વર્ગ એ આપણે જોઈ જોઈને લખી દેવાનું.
બીજા નંબરનું જે એફઆઈ એટલે કે જે આવૃત્તિ આપેલી હશે એને આપણે એમને એમ લખી દેવાની. ત્રીજું કમ્પલસરી વિદ્યાર્થી મિત્રો તમારે એક્સઆઈ નું બનાવવાનું. એક્સઆઈ એટલે શું થશે? મધ્ય કિંમત. એક્સઆઈ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? મધ્ય કિંમત. તમારે 100% બનાવવાનું. પહેલા બીજા જોઈ જોઈને લખી દેવાના. જેમ મધ્યસ્થ વાળામાં સીએફ બનાવવાનું હતું, મેં તમને કીધું હતું કે મધ્યસ્થના દાખલામાં સીએફ વાળું કમ્પલસરી બનાવવાનું, 100% બનાવવાનું. એ જ પ્રમાણે મધ્યકના દાખલામાં એક્સઆઈ વાળું કમ્પલસરી બનાવવાનું. બરાબર? તમે કોઈ પણ રીતથી કરશો, એક્સઆઈ ની તમને જરૂર પડશે જ. હવે આપણે યુઆઈ વાળી મેથડ છે તો યુઆઈ અને એફઆઈ યુઆઈ લખી દેવાનું. જો ડીઆઈ વાળી મેથડ હોત તો ડીઆઈ અને એફઆઈ ડીઆઈ લખી દે. હવે મધ્ય કિંમત કઈ રીતના શોધવાની? તો એનું સૂત્ર જ છે બંનેનો સરવાળો ભાગ્યા 2 કરી દેવાના. તમને ડાયરેક્ટ પણ ખબર પડી જાય કે 500 અને 520 ની વચ્ચે શું આવશે? 510 આવશે. બંનેનો સરવાળો કરી તો 1020 થાય અને 1020 ના અડધા કરીએ તો 510 થાય. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો સેમ જ આપેલું છે 20 તો આમાં 20 ઉમેરતા જઈએ. 510 માં 20 ઉમેરીએ તો 530, 530 માં 20 ઉમેરીએ 550, 550 માં 20 ઉમેરીએ 570 અને 570 માં 20 ઉમેરીએ 590. અહીંયા જોઈ લેવાનું છેલ્લું 580 અને 600 ની વચ્ચે 590 આવશે. સાચું છે. ચલો હવે શું કરવાનું? યુઆઈ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મધ્યક શોધવા વાળા દાખલામાં ખોટી આવૃત્તિ સિવાયનો દાખલો હોય તો વિદ્યાર્થી મિત્રો જે સૌથી ઉપર હોય ને એને જ તમે એ સપોઝ કરો. તમારે વચ્ચે વાળાને કરવાની કોઈ જરૂર નથી. જે સૌથી ઉપર હોય એને વિદ્યાર્થી મિત્રો એ સપોઝ કરો. કેમ? કારણ કે જો તમે વચ્ચે વાળાને એ સપોઝ કરશો તો અહીંયા તમારે 0 0 લખવું પડશે. ઉપર માઇનસ આવશે, નીચે પ્લસ આવશે. તો માઇનસમાં પ્લસમાં તમને મિસ્ટેક થાય. એના કરતાં જે સૌથી ઉપર હોય એના સામે એ લખી દેવાનું અને સામે શું કરી દેવાનું હોય છે? 0 0 લખી દેવાના હોય છે. નીચે શું કરવાનું હોય છે? 1 2 3 4 આ પ્રમાણે લખતા હોઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો બધા પ્લસ જ આવશે તો તમારે વાંધો નહીં આવે પ્લસ માઇનસ કરવામાં. માટે શું કરવાનું? મધ્યક વાળા દાખલામાં એ સપોઝ કરવાનો કે તો જો ખોટી આવૃત્તિ વગરનું હોય, સિમ્પલ રીત હોય તો સૌથી ઉપર વાળાને એ સપોઝ કરી લેવાનું. હવે એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર કરવાનો. આ એફઆઈ છે વિદ્યાર્થી મિત્રો અને આ યુઆઈ છે. બંનેનો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. તો 12 ગુણ્યા 0 0 થશે. 14 એકા કેટલા થશે? 14 થશે. 8 દુ કેટલા થશે? 16 થશે. 6 તરી 18 થશે અને 10 ગુણ્યા 4 કેટલા થશે? 40 થશે. હવે સૂત્ર શું છે? અહીંયા હું લખી દઉં કે x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ નહીં એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ. આ સૂત્ર છે. હવે એ એટલે કે ધારેલો મધ્યક આપણે કેટલો લીધો? 510. તો એની જગ્યાએ શું લખી દઈશું? 510 લખી દઈશું. હવે અહીંયા કોનો સરવાળો કરવાનો છે? ઉપર સિગ્મા એફઆઈ યુઆઈ એટલે કે આ બધાનો સરવાળો કરવાનો, એ ઉપર લખવાનો. નીચે સિગ્મા એફઆઈ આ બધાનો સરવાળો કરવાનો, અહીંયા લખવાનો. અને એચ એટલે વર્ગ લંબાઈ. 20 20 નો તફાવત છે તો એચ બરાબર કેટલા લખી દઈશું? 20 લખી દઈશું. સરવાળો કરીએ. 8 ને 6 કેટલા થશે? 14 થશે. 14 ને 4 18 નો 8 વધી પરી 1. 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 4 કેટલા થઈ જશે? 8. તો સિગ્મા એફઆઈ યુઆઈ કેટલું આવ્યું? 88 આવ્યું. ફરીથી એક વખત તમારે કરી દેવાનું. 6 ને 4 10, 10 ને 8 18 નો 8 વધી પરી 1. 1 ને 1 2, 3 4, 4 ને 4 8 બરાબર છે. તો આપણે લખી દઈએ 88. નીચે સિગ્મા એફઆઈ એટલે કે આનો સરવાળો કરીએ તો 2 ને 4 6, 6 ને 6 12, 12 ને 8 કેટલા થશે? 20, 20 ની 0 વધી પરી 2, 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 1 5. તો સિગ્મા એફઆઈ થઈ જશે 50. નોર્મલી 50 100 30 એ પ્રમાણે આવશે. એ તો જે પણ આવી શકે છે વિદ્યાર્થી મિત્રો. આપણે લખી દીધું 50. 0 0 શું કરી દઈશું? કટ કરી દઈશું. તો 510 પ્લસ 88 ગુણ્યા 2 કરીએ તો 88 દુ કેટલા થશે? તમારે રફ કામમાં કરવાનું. 8 દુ 16 નો છગડો વધી પડી 8 દુ 16 ને 17 176. તો 176 ના છેદમાં 5. ફરીથી આપણે લસા લઈ લઈશું. અહીંયા કઈ ના આવે તો 1 5 5 વાળી ઉપર ગુણી દઈશું. તો આ શું થઈ જશે? 0 લખી દઈએ. 0 ગુણ્યા 5 તો કેટલા થશે? 0. તો આપણે 0 લખી દીધા. પછી 5 એકા 5 અને પાયો પાયો 25. તો 2550 થશે છેદમાં 5 પ્લસ 176 ના છેદમાં 5. બંનેનો સરવાળો કરી દઈએ. 2550 પ્લસ 176. 6 7 ને 5 કેટલા થશે? 12 નો બગડો વધી પરી 1. અહીંયા 7 અને 2726. તો 2726 ના છેદમાં 5. તમારે પોઈન્ટમાં નહીં લખો તો ચાલશે. બરાબર? તો આ પ્રમાણે મધ્યકનો દાખલો છે. સિમ્પલ દાખલો જોઈ લીધો આપણે. એક્સ બાર બરાબર કઈ રીતના કરવાનો? પ્રેઝન્ટેશન તમારે સરસ રાખવાનું.
હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે ખૂટતી આવૃત્તિવાળા દાખલા. તો સૌથી પહેલા આપણે જોઈશું બહુલકનો દાખલો ખૂટતી આવૃત્તિવાળો. તો સૌથી પહેલા તો આપણને ફાયદો શું થશે કે બહુલકના દાખલામાં આપણે કોઈ પણ પ્રકારનું ટેબલ નથી બનાવવાનું. બરાબર, આપણને ખબર છે સૂત્ર શું છે, તો સૂત્ર લખી દઉં. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0, નીચે શું આવશે 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. આ સૂત્ર છે, આપણને ખબર છે. ટોટલ 5 વસ્તુ જોશે. કઈ કઈ 5 વસ્તુ? L જોશે આપણને, F0 જોશે, F1 જોશે, F2 જોશે અને H જોશે. તો સૌથી પહેલા દાખલામાં આપણે જોયું હતું જ, સૌથી વધારે હોય એને F1 કહેવાનું. સૌથી મોટું કયું દેખાય છે? A અને B ને તો આપણે જોવાના જ નથી. સૌથી મોટું કયું દેખાય છે? તમે કહેશો સર 53. તો F1 શું થઈ જશે? 53 થઈ જશે. એના આગળ હોય એને F0 કહેવાય, પાછળ હોય એને F2 કહેવાય. L એટલે મેં તમને કીધું હતું જે સૌથી મોટું હોય એના ઉપરના વર્ગને બહુલક વર્ગ કહેવાય. નાનું હોય અધસીમા બિંદુ હોય એને આપણે L કહી દેવાનું. H એટલે વર્ગ લંબાઈ. કેટલાનો ડિફરન્સ છે? 14 માંથી 5 જશે તો કેટલા આવશે? 9 આવશે. તો આટલું તો તમને મળી ગયું. આપણને ખબર કઈ રીતના પડશે કે તમારે બહુલક વાળું સૂત્ર વાપરવાનું. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખૂટતી આવૃત્તિ વાળા દાખલામાં તમને આપેલું હશે, જો મધ્યક આપેલું હોય તો મધ્યકની રીતના શોધવાનું, મધ્યસ્થ આપેલું હોય તો મધ્યસ્થ વાળું સૂત્ર વાપરવાનું, બહુલક આપેલું હોય તો બહુલક વાળું સૂત્ર. જો અહીંયા આ મધ્યસ્થ વાળો ખૂટતી આવૃત્તિ વાળો હશે તો મધ્યસ્થ આપેલું હશે, અને એના પછી જો મધ્યક વાળો દાખલો હશે તો મધ્યક આપેલું હશે. એટલે કે તમને મધ્યક, મધ્યસ્થ અથવા બહુલક આપેલું જ હશે તો તમને ખબર પડી જાય કે કયું સૂત્ર વાપરવાનું. તમને સિગ્મા fi અને n પણ આપેલો હશે વિદ્યાર્થી મિત્રો બધા દાખલામાં. સિગ્મા fi અથવા n, બરાબર, બંનેનો મતલબ એક જ થશે. એ પણ તમને આપેલું હશે. હવે તમારે શું કરવાનું છે? બસ આ બધી કિંમત આમાં મૂકવાની અને તમને મળી જશે. એના પહેલા તમારે સૌથી પહેલા શું કરી દેવાનું હું તમને અહીંયા કહી દઉં જેથી તમને પાછળથી પ્રોબ્લેમ ના પડે. અહીંયા આપેલું છે કે n બરાબર 165. એનો મતલબ શું થાય? સિગ્મા fi બરાબર 165. એનો મતલબ શું થાય? આ બધાનો સરવાળો કરીશું તો જવાબ કેટલો આવશે? 165 આવશે. તો આ બધાનો આપણે સરવાળો કરીએ. 11 ને 5 કેટલા થશે? 12, 13, 14, 15, 16. હું અહીંયા કેલ્ક્યુલેટરમાં કરી દઉં જેથી તમારો ટાઈમ બચી જાય. ચલો આપણે હું સરવાળો કરીએ. ચલો એમને એમ કરી દઈએ. 10 ને 16 કેટલા થશે? 26 થશે. 26, 26 ને 5 કેટલા થશે? 31. 31 માં 11 ઉમેરીશું તો કેટલા થશે? 31 માં 11 ઉમેરીએ તો 41 ને 1 42. અને 42 માં વિદ્યાર્થી મિત્રો આપણે 53 ઉમેરી દઈએ તો થશે 3 ને 2 5, 5 ને 4 9, 95 થશે. તો 95 પ્લસ a અને b વધ્યા. 95 પ્લસ a પ્લસ b બરાબર 165. બરાબર, આટલું તમને ખબર પડી ગઈ. સૌથી પહેલા તમારે શું કરવાનું? બહુલક વાળા દાખલામાં જ્યારે પણ તમને ખૂટતી આવૃત્તિ શોધવાની કે બહુલક તમને આપેલું જ હશે વિદ્યાર્થી મિત્રો, આપણે સૂત્ર વાપરી દીધું. એના પછી આપણે આ બધી વસ્તુ પણ લખી દીધી. એક વખત હું કેલ્સીમાં કરી દઉં જેથી તમને પ્રોબ્લેમ ના પડે. શું કરવાનું છે? આ બધાનો સરવાળો કરવાનો. 5 પ્લસ 11 પ્લસ 53 પ્લસ 16 પ્લસ 10, બરાબર. એટલે કે જવાબ કેટલો આવ્યો? 95 આવ્યો, 95 આવ્યો. તો આપણે 95 લખી દીધા. અને આ a અને b પણ વિદ્યાર્થી મિત્રો આપણે એડ કરવા પડશે. એના બરાબર કેટલા આપેલા છે? 165 તમને આપેલા જ હશે. હવે આ 95 ને પેલી બાજુ લઈ જઈએ તો શું થશે? a પ્લસ b બરાબર 165 માઇનસ 95. તો a પ્લસ b બરાબર 165 માંથી 95 આપણે બાદ કરીશું તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 70 આવશે. તો આપણે લખી દઈએ a પ્લસ b બરાબર 70. એટલે કે a અને b નો સરવાળો કરીશું તો જવાબ કેટલો આવશે? 70 આવશે. હવે આપણે કિંમત મૂકીએ. z એટલે કે બહુલક તમને આપેલો જ હશે. કેટલો આપેલો છે? 34.5. તો z ની જગ્યાએ આપણે લખી દઈએ 34.5. બરાબર ની નીચે બરાબર. l કેટલા આપેલા છે? આપણે શોધ્યા 32 પ્લસ f1 કેટલા છે? 53. તો આપણે 53 લખી દઈએ. f0 કેટલા છે? a. તો આપણે a લખી દઈએ. 2f1 53 દુ કેટલા થઈ જશે? 106 થઈ જશે. f0 કેટલા છે? a. f2 કેટલા આપેલા છે? b આપેલા છે. અને અહીંયા મલ્ટીપ્લાય કરીને આપણે શું લખી દઈએ? h લખી દઈએ. હવે તમને જો કંઈ જ ના આવડતું હોય તો હું જે પ્રમાણે કહું એને તમે ફોલો કરજો. આ 32 વિદ્યાર્થી મિત્રો આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે. તો 34.5 માઇનસ 32 બરાબર. આ બધું એમને એમ લખી દઉં.
53 માઇનસ એ આ 106. હવે ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, આનામાંથી હું માઇનસ કોમન લઉં છું તો શું થઈ જશે? એ પ્લસ બી થઈ જશે અને મલ્ટીપ્લાય બાય એચ. એચ કેટલા લેવાના છે? 9 લેવાના છે. 34.5 માંથી 32 જશે તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 2.5. તો 2.5 લખી દઈશું. આ 53 માઇનસ એ એમના એમ, આ 106 એમના એમ. હવે એ પ્લસ બી બરાબર આપણે ઓલરેડી સપોઝ કરી લીધા છે, એટલે કે શોધી લીધા છે 70. તો એ પ્લસ બીની જગ્યાએ આપણે કેટલા લખી દઈએ? 70 અને મલ્ટીપ્લાય બાય 9. તમે આને જો સોલ્વ કરો તો 2.25 ની જગ્યાએ તમે 25/10 પણ લખી શકો. પોઈન્ટ પછી એક અક્ષર હોય તો નીચે 10 લખવા પડે. આ 53 માઇનસ એ વિદ્યાર્થી મિત્રો એમના એમ, 106 માંથી 70 જાય તો અહીંયા હું કરી દઉં 106 માઇનસ 70. 6 માંથી 0 જશે તો 6, 0 માંથી 7 ના 0 ના ઉપર 10, 1 ના ઉપર 0, 10 માંથી 7 જાય તો 3. તો જવાબ કેટલો આવ્યો? 36 આવ્યો. તો અહીંયા હું લખી દઉં 36 અને અહીંયા છે વિદ્યાર્થી મિત્રો 9. તો અહીંયા 9 ચોક 36 કટ થાય છે તો કરી દઈશું. આ 4 વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલા છે તો આ બાજુ જતા રહેશે તો 25 ચોક કેટલા થઈ જશે? 100 થઈ જશે. નીચે 10 એમના એમ અને અહીંયા 53 માઇનસ એ, 0 0 કટ. આ માઇનસ એને આપી આ બાજુ આપી દઈશું, પ્લસ એ થઈ જશે. આ 10 ને આ બાજુ આપી દઈશું તો માઇનસ થઈ જશે. તો 53 માંથી 10 જશે તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 43 એટલે કે 43. એની કિંમત આપણને 43 મળી ગઈ. સમીકરણ શું આપેલું છે? એ પ્લસ બી બરાબર 70. તો એની જગ્યાએ આપણે 43 લખી દઈએ. 43 પ્લસ બી બરાબર 70. 43 પેલી બાજુ જશે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો 70 માંથી 43 જાય તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 27. એક વખત ચેક કરી લેવાનું. 70 માઇનસ 43. 0 માંથી 3 ના જાય, 0 ના ઉપર 10, 7 ના ઉપર 6, 10 માંથી 3 જાય 7, 6 માંથી 4 જાય 2. તો એ આપણને મળી ગયા 43 અને બી મળે 27. તો તમારે આ પ્રમાણે દાખલો ગણવાનો. 4 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. આ તમારે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ પ્રકારનો દાખલો પૂછાય આ તમારે સૌથી પહેલા સમીકરણ બનાવી દેવાનું, કારણ કે તમને એની જરૂર પડશે પાછળથી. બરાબર? તો આ પ્રમાણે તમારે બહુલકનો દાખલો ગણવાનો. એના પછી આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થનો દાખલો, ખૂટતી આવૃત્તિ વાળો. હવે એના પછી મધ્યસ્થનો દાખલો જોઈએ, ખૂટતી આવૃત્તિ વાળો. એમાં તમારો ટાઈમ બચે એના માટે મેં ઓલરેડી અહીંયા લખીને જ રાખ્યું છે. વર્ગ આપણે જોઈ જોઈને લખી દેવાનો, આવૃત્તિ તમારે જોઈ જોઈને લખી દેવાની. સંચય આવૃત્તિમાં શું કરવાનું છે? આવડતું જશે. પહેલું વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? એમના એમ લખી દેવાનું, ક્રોસમાં પ્લસ કરતા જવાનું અને અહીંયા લખવાનું. તો 2 માં 5 ઉમેરીશું તો કેટલા આવશે? 7 આવશે. 7 માં x ઉમેરીશું તો શું આવશે? x પ્લસ 7 આવશે. એમાં 12 ઉમેરીશું તો x તો એમને એમ લખવાના, 7 માં 12 ઉમેરીએ તો કેટલા થઈ જશે? 19 થઈ જશે. x એમને એમ જ લખવાના. 19 માં 17 ઉમેરીશું તો કેટલા થશે? 9 ને 7 કેટલા થાય? 10, 11, 12, 13, 14, 15 અને 16 એટલે કે 36. તો આપણે લખી દઈશું 36. 36 માં 20 ઉમેરીશું તો કેટલા થશે? 46 અને બીજા 10 ઉમેરીશું તો 56. હવે y ઉમેરવાનો છે તો x એમના એમ, y ઉમેરી દઈશું અને 56 પણ વિદ્યાર્થી મિત્રો એમના એમ. હવે 9 ઉમેરીએ 56 માં તો 56 માં 9 ઉમેરીશું તો કેટલા થશે? 65 થઈ જશે. અને 65 માં આપણે 7 ઉમેરીશું તો કેટલા થશે? 5 ઉમેરીએ તો 70 ને બીજા 2 ઉમેરીએ તો 72 અને 72 માં 4 ઉમેરીએ તો કેટલા થઈ જશે? 76 થઈ જશે. x પ્લસ y પ્લસ 76. બરાબર? આ સંચય આવૃત્તિ આપણને મળી ગઈ. આપણને ખબર છે કે આ બંને કેવા આવવા જોઈએ? એક જ જેવા આવવા જોઈએ. તો અહીંયા હું લખી દઉં છું x પ્લસ y પ્લસ 76 અને આના બરાબર ટોટલ કેટલા આપેલા છે? 100 આપેલા છે. તો અહીંયા આપણે શું લખી દઈશું? 100 લખી દઈશું. અને મેં તમને હમણાં જ કીધું હતું, આને સોલ્વ કરી દઈએ. x પ્લસ y પ્લસ 76 બરાબર 100. 76 ને પેલી બાજુ મોકલી દઈએ તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો 100 માઇનસ 76 અને 100 માંથી 76 જશે તો જવાબ શું આવશે? 24 આવશે. તો આપણને એક સમીકરણ મળી ગયું. બરાબર? આટલું લખશો તો પણ તમને 2 માર્ક્સ તો 100% મળશે. મધ્યસ્થનું સૂત્ર શું છે? કેપિટલ M બરાબર L પ્લસ n/2 માઇનસ CF અપોન F ઇન્ટુ H. હવે તમારે આ બધી વસ્તુ શોધવાની છે. બહુ જ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો, તમને આવડે છે છતાં એક વખત હું તમને કહી દઉં. L, એના પછી CF, એના પછી F અને એના પછી H. હવે આમાં તમારે શું કરવાનું? M ઉપર આપણે ફોકસ કરવાનો છે. કેપિટલ M જે તમને આપેલો જ હશે. કેપિટલ M કેટલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો? 525 આપેલું છે. તો આપણે અહીંયા જોવાનું કે 525 ક્યાં આવે છે?
તમે કહેશો સર 525 તો આ બંનેની વચ્ચે આવશે, તો બસ વિદ્યાર્થી મિત્રો આને જ આપણે શું કહેવાનું? મધ્યસ્થ વર્ગ કહેવાનો. બરાબર, ખબર પડી ગઈ? મધ્યસ્થ વર્ગ કોને કહેવાનો? તમને મધ્યસ્થ આપેલું હશે, તમારે જોઈ લેવાનું કોની વચ્ચે આવશે, આની વચ્ચે, એને નામ આપી દેવાનું મધ્યસ્થ વર્ગ. આપણે આવૃત્તિ તો એ જ લેતા હતા, CF એના ઉપરનું લેતા હતા, બરાબર, અને L આપણે શું કરતા હતા? જે આગળનું હતું એ લેતા હતા. તો L આપણને કેટલા મળી ગયા? 500 મધ્યસ્થ વર્ગની અધસીમા બિંદુ. CF આપણે ઉપરનો લેવાનો છે x + 36. F આવૃત્તિ આપણે એ જ લાઈનમાં લેવાની છે, h એટલે વર્ગ લંબાઈ, 100 નો ડિફરન્સ છે, તો h આપણે લઈ લઈશું વિદ્યાર્થી મિત્રો 100. કિંમત મૂકીશું, જવાબ મળી જશે. ચલો હું અહીંયા પાછળ લખું વિદ્યાર્થી મિત્રો, જેથી તમને સરસ રીતના દેખાય. સૂત્ર શું છે? કેપિટલ M બરાબર L પ્લસ n/2 માઇનસ CF અપોન F ઇન્ટુ H. આ સૂત્ર છે કિંમત મૂકવાની. કેપિટલ M એટલે કે મધ્યસ્થ આપણને કેટલા આપેલા છે? 525. L કેટલા છે? 500 છે. તો આપણે M ની જગ્યા લખી દઈએ 525. L કેટલા લીધા? આપણે 500 લીધા. n કેટલા આપેલા હતા? 100 આપેલા હતા, હું ડાયરેક્ટ લખું છું 100 ના અડધા 50. બરાબર. CF કેટલો છે વિદ્યાર્થી મિત્રો? x + 36. CF કેટલો આપેલો છે? x + 36. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો CF ના આગળ માઇનસની સાઇન છે, તો બંને કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. એના પછી h તો આપણને ખબર છે 100 નો ડિફરન્સ છે. હવે f વધ્યું ખાલી. f કેટલા છે? 20 છે. બરાબર, તો f આપણે કેટલા લખી દઈએ? 20 લખી દઈએ. તો f બરાબર આપણે લખી દઈશું 20. બરાબર. હવે જો તમને યાદ ના રહે તો હું તમને સ્ટેપ કહી દઉં. સૌથી પહેલા 500 ને આ બાજુ આપી દઈશું તો માઇનસ થઈ જશે. તો 525 માઇનસ 500 બરાબર. હવે 50 માંથી 36 જશે તો કેટલા વધશે? તમે કહેશો સર 14 વધશે. તો 50 માંથી 36 ગયા તો 14 લખી દીધા. આ માઇનસ x m ના m, આ 20 નીચે m ના m, અને આ વિદ્યાર્થી મિત્રો 100 m ના m. 0 0 શું થઈ જશે? કટ થઈ જશે. 2 5 10. આટલું તમને ખબર પડી ગઈ? 525 માંથી 500 જશે તો કેટલા આવશે? 25 આવશે. બરાબર 14 માઇનસ x, અને આ વિદ્યાર્થી મિત્રો 5 m ના m. 5 ગુણાકારમાંથી ક્યાં જતા રહેશે? ભાગાકારમાં જતા રહેશે. તો 25 બરાબર આ રીતના થઈ જશે. પાયો પાયો 25. તો 5 બરાબર 14 માઇનસ x. માઇનસ x આ બાજુ આવશે, પ્લસ થઈ જશે. 5 આ બાજુ આવી જશે, માઇનસ થઈ જશે. તો 14 માંથી 5 જશે તો કેટલા આવશે? 9 આવશે. આ રીતના સરસ મજાનું આપણે શું બનાવી દેવાનું? બોક્સ અથવા વાદળ બનાવી દેવાનું. x ની કિંમત 9 મળી ગઈ. આપણે અહીંયા સમીકરણ બનાવ્યું હતું x + y બરાબર 24. તો લખી દઈએ x + y બરાબર 24. x બરાબર આપણે 9 શોધી દીધા, તો 9 + y બરાબર 24. 9 ને પેલી બાજુ મોકલી દઈએ તો માઇનસ થઈ જશે. તો 24 માઇનસ 9 તો કેટલા આવશે જવાબ? y બરાબર 15 આવશે. તો આ પ્રમાણે આપણે શોધી દઈશું. આ રીતના તમારે પેપરમાં લખવાનું છે, બોર્ડના પેપરમાં એક એક લાઈન છોડીને સરસ રીતના x ની કિંમત, y ની કિંમત. બરાબર. મધ્યસ્થનો ખૂટતી આવૃત્તિ વાળો દાખલો જોઈ લીધો. આ પ્રમાણે સરસ રીતના તમારે બોક્સ બનાવવાનું. હવે છેલ્લે એક દાખલો વધ્યો છે આપણો મધ્યકનો, એ આપણે હવે જોઈશું. મધ્યકનો દાખલો પણ તમને મજા આવશે વિદ્યાર્થી મિત્રો. શું કરવાનું છે? કંઈ નહીં કરવાનું. વર્ગ લંબાઈ નહીં, આને વર્ગ કહીશું, જોઈ જોઈને લખી દેવાની. આવૃત્તિ જોઈ જોઈને લખી દેવાની. મધ્ય કિંમત વાળું મેં તમને કીધું હતું 100% બનાવવાનું. UI વાળી મેથડથી કરશો તો પણ ચાલશે. શું કરવાનું? ચલો અહીંયા પણ મધ્યકને બધું તમને આપેલું જ હશે. xi એટલે બંનેનો સરવાળો ભાગ્યા 2. 11 ને 13 ની વચ્ચે શું આવશે? એ તો તમે કહેશો સર અમને ખબર પડી જાય. શું આવશે? 12 આવશે. 11 ને 13 24 થાય, 24 ના અડધા કરો તો 12 થાય. 2 2 નો ડિફરન્સ છે, તો 2 2 ઉમેરતા જઈએ. 12 14 16 18 20 22 24. બરાબર, જોઈ લેવાનું. 23 અને 25 ની વચ્ચે 24 આવશે, સાચું છે. ચલો UI માં સાહેબ તમે કીધું હતું કે ઉપરવાળાને એ સપોઝ કરવાનું જો ખૂટતી આવૃત્તિ વગરનું હોય તો. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો ખૂટતી આવૃત્તિ વાળું છે, તો પહેલી ખૂટતી આવૃત્તિ ક્યાં આપેલી છે? અહીંયા આપેલી છે, તો એને આપણે એ સપોઝ કરી લઈશું. એવું જરૂરી નથી, તમે અહીંયા પણ સપોઝ કરી શકો, વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો. જ્યાં પણ તમારે સપોઝ કરવો ત્યાં કરી લેવાનું. સામે શું લખી દેવાનું? 0 0 લખી દેવાનું. ઉપર શું આવશે? -1 -2. નીચે આવશે +1 2 3 4. બરાબર, જ્યાં સુધી જવાતું હોય ત્યાં સુધી. FI UI એટલે કે બીજા નંબરનું, ચોથા નંબરનું.
7 દુ 14 પણ કેવા કરવાના માઇનસ, 6 એકા 6 પણ કેવા કરવાના માઇનસ, 13 એકા 13. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો y ઇન્ટુ 2, 2 પ્લસ વાય નહીં લખવાનું, ગુણાકાર કરવાનો છે તો 2y લખવાનું. 5 તરી 15 અને 4 ગુણ્યા 4 કેટલા થઈ જશે? 16 થઈ જશે. બરાબર. હવે એફઆઈ નો સરવાળો કરીએ. કેટલો આપેલો? 64 આપેલો છે. એનો મતલબ કે સરવાળો કરીએ તો 5 ને 4 કેટલા થશે? 9, 9 ને 3 10 11 12, 12 ને 6 18, 18 ને 7 કેટલા થશે? 19 20 21 22 23 24 25, 25 નો 5 રો વધી પરી 2, 2 ને 1 3, 3 એટલે કે 35. તો 35 અહીંયા વિદ્યાર્થી મિત્રો લખવાનું હતું કે x પ્લસ વાય પ્લસ 35 બરાબર કેટલા આપેલા છે? 64. આ તો બધામાં મેં તમને કીધું જ છે કરવાનું છે, મધ્યક હોય, મધ્યસ્થ હોય કે બહુલક હોય. ખૂટતી આવતીવાળા દાખલામાં વિદ્યાર્થી મિત્રો તમારે જે એફઆઈ હોય એ કરી જ દેવાનું, સમીકરણ આ રીતના બનાવી જ દેવાનું. એક્સ પ્લસ વાય પ્લસ 35 બરાબર 64. તો એક્સ પ્લસ વાય બરાબર 64 માઇનસ 35. તો એક્સ પ્લસ વાય બરાબર 64 માઇનસ 35 કરીએ તો 64 માઇનસ 35, 4 માંથી 5 ના જાય, 4 ના ઉપર 14, 6 ના ઉપર 5, 14 માંથી 5 જાય 9, 5 માંથી 3 જાય તો 2, એટલે કે x પ્લસ વાય બંનેનો સરવાળો કેટલો આવશે? 29 આવશે. સમીકરણ મળી ગયું. હવે અહીંયા તો એ આપણને ખબર જ છે 16, h એટલે વર્ગ લંબાઈ, એ કેટલી આપેલી છે? 2. a બરાબર 16, h બરાબર 2. સિગ્મા fi બરાબર કેટલા છે? 64 આપણને આપેલા છે. અને સિગ્મા fi ui એ આપણે જોઈએ. તો અહીંયા જો તમને ટ્રીક આપી દો આવડતી જશે. ઉપરનાનો જે માઇનસ હોય એનો સરવાળો કરવાનો. 14 ને 6 કેટલા થશે? 20, પણ કેવા લખવાના? માઇનસ લખવાના. આ 2y વાળું છોડી દો વિદ્યાર્થી મિત્રો, બાકીના 3 નો સરવાળો કરો. 3 ને 5 8, 8 ને 6 14 નો ચોગરો વધી પરી 1, 1 ને 1 2, 2 ને 2 4, 4 ને 1 5 ને 1 6, એટલે જવાબ કેટલો આવ્યો? 64 આવ્યો. એ કેવા કરવાના? પ્લસ કરવાના. એક પ્લસ ને એક માઇનસ. સોરી ફ્રેન્ડ્સ, આખો દાખલો ગણી દીધો હતો પણ શૂટ જ ના થયું વિદ્યાર્થી મિત્રો. ચલો, જે થાય એ સારા માટે થાય વિદ્યાર્થી મિત્રો, કંઈ વાંધો નહીં તમારા માટે. ચલો, અહીંયા વિદ્યાર્થી મિત્રો જસ્ટ આપણે અહીંયા થોડીક ભૂલ કરી હતી. એ 64 નહીં આવે વિદ્યાર્થી મિત્રો, મેં આ બે એટલે કે કાઉન્ટ કરી લીધા હતા. 6 ને 5 11, 11 ને 3 14 થશે. તો 14 નો ચોગરો વધી પડી 1, 1 ને 1 2, 2 ને 1 3 ને 1 4, એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો 44 આવશે. તો 44 માંથી 20 જાય વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા શું આવશે? 24 આવશે. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 24 પ્લસ 2y. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં 44 લખેલું છે, ત્યાં શું આવશે? 24 આવશે. તમે અહીંયા સમજી લેજો. અહીંયા 2 આવશે, અહીંયા 2 આવશે, અહીંયા 2 આવશે. આ તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, સૂત્ર શું છે? કિંમત જ મૂકવાની છે. આ 16 વિદ્યાર્થી મિત્રો આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે, તો 18 માંથી 16 જશે તો 2 આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો 64 હતા, અહીંયા 2 હતા, તો 32 દુ 64 થઈ જશે, તો અહીંયા 32 આવી ગયા. 32 વિદ્યાર્થી મિત્રો ભાગાકારમાંથી ગુણાકારમાં જતા રહેશે, તો 32 દુ કેટલા થઈ ગયા? 64 થઈ ગયા. અહીંયા વિદ્યાર્થી મિત્રો 4 ની જગ્યાએ આપણે 24 કરવાના છે, તો 24 આ બાજુ આવશે તો માઇનસ 24 થઈ જશે. 64 માંથી વિદ્યાર્થી મિત્રો 24 જશે તો જવાબ કેટલો આવશે? 4 માંથી 4 જાય તો 0, અને 6 માંથી 4 જાય તો સોરી એટલે કે 6 માંથી 2 જાય તો 40 આવશે. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો 40 આવશે. 40 ના અડધા કરીશું તો y આપણને કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 20 મળશે. તો y ની જગ્યાએ આપણે અહીંયા 20 લખવા પડશે. તો 20 પેલી બાજુ જશે તો કેવા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ થઈ જશે. અને 29 માંથી 20 જશે તો વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે? 9 આવશે. તો થોડીક મિસ્ટેક હતી મારી, એના માટે સોરી. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી હશે, મધ્યકનો ખૂટતી આવૃત્તિ વાળો દાખલો જોયો, મધ્યસ્થનો, બહુલકનો ખૂટતી આવૃત્તિ વાળો, બધા જ દાખલા આપણે જોઈ લીધા વિદ્યાર્થી મિત્રો. સાથે સાથે આપણે બીજા બધા ચેપ્ટરના પણ વન શોટ રિવિઝન મૂકેલા છે, બધા જ વિડીયો જોઈ લેજો તો તમારા ખૂબ જ સારા માર્ક્સ આવી જશે વિદ્યાર્થી મિત્રો. હવે 3 દિવસ પછી તો તમારું પેપર છે ગુજરાતીનું, તો એની મહેનત કરજો. કંઈ પણ ડાઉટ હોય તો જણાવજો. એના ઉપર પણ હું વિડીયો બનાવવાનો છું કે પેપર કઈ રીતના લખો વિદ્યાર્થી મિત્રો, સારા માર્ક્સ કઈ રીતના લાવવા. તો બધા જ ચેપ્ટરના વિડીયો આવશે, બધા જ વિષયના વિડીયો આવશે. લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ મહાદેવ, જય સ્વામિનારાયણ, જય હનુમાન દાદા, જય શ્રી ગણેશ. થેન્ક યુ સો મચ.